હેલો દોસ્તો, કેમ છો બધા? મને આશા છે તમે બધા ખુશ જ હશો. આજની મારી સ્ટોરીનું નામ છે અધૂરી ઓટલી. મને આશા છે તમે બધા શાંતિપૂર્વક સાંભળશો. ગુજરાતના એક નાનકડા ગામમાં દયાબેન નામની એક સ્ત્રી રહેતી હતી. તેનું ઘર બહુ નાનું હતું. માટીના દિવાલો અને ટીનની છત. ઘરના આગળ નાની ઓટલી હતી, જ્યાં દયાબેન દરરોજ સાંજે બેસીને ચા પીતી. દયાબેનનો એક દીકરો હતો, મનોજ. મનોજ તેના જીવનનો એકમાત્ર સહારો હતો. પતિનું મૃત્યુ થયા પછી દયાબેન માટે આખું જીવન માત્ર દીકરાના જ આસપાસ ફરતું હતું. દયાબેનનું એક સપનું હતું. તે હંમેશા કહેતી, એક દિવસ હું મારા ઘરની આગળ મોટી અને સુંદર ઓટલી બનાવું. મનોજ હસીને પૂછતો, માં, ઓટલીમાં શું ખાસ છે? દયાબેન પ્રેમથી કહેતી, બેટા, જ્યારે તું મોટો થઈને શહેરથી ઘરે આવે ને, ત્યારે આપણે આ ઓટલી પર બેસીને વાત કરીશું. મનોજ માટે આ માત્ર એક વાત હતી, પરંતુ દયાબેન માટે એ જીવનનું સૌથી મોટું સપનું હતું. સમય પસાર થતો ગયો. મનોજ ભણવામાં હોશિયાર હતો. ગામના શિક્ષકો પણ કહેતા, આ છોકરો એક દિવસ ચોક્કસ શહેરમાં મોટું કામ કરશે. દયાબેન દિવસ રાત મહેનત કરતી. ખેતરમાં મજૂરી, લોકોના ઘરમાં કામ, બધું જ કરતી. તે દરેક પૈસા બચાવતી. એક દિવસ મનોજે પૂછ્યું, માં, તું પૈસા શા માટે બચાવે છે? દયાબેન હસીને બોલી, ઓટલી માટે. ધીમે ધીમે દયાબેન થોડા પૈસા બચાવી શકી. તેણે મિસ્ત્રીને બોલાવીને કહ્યું, મારે મારા ઘરની આગળ મોટી ઓટલી બનાવવી છે. મિસ્ત્રી કામ શરૂ કરવા આવ્યો. દયાબેનના ચહેરા પર વર્ષો પછી સાચી ખુશી દેખાઈ રહી હતી. પરંતુ એ જ સમયે મનોજને શહેરમાં નોકરી મળી ગઈ. આ સમાચાર સાંભળીને દયાબેન ખુશ પણ થઈ અને થોડી દુઃખી પણ થઈ. તે બોલી, બેટા, તું શહેર જઈ રહ્યો છે તો જા, પણ ક્યારેક પાછો આવજે. આ ઓટલી તારી રાહ જોશે. મનોજ શહેર ચાલી ગયો. ઓટલીનું કામ અડધું થઈ ગયું અને પછી કામ બંધ થઈ ગયું. દિવસો મહિનામાં અને મહિના વર્ષોમાં બદલાઈ ગયા. પણ દયાબેન દરરોજ સાંજે અધૂરી ઓટલી પાસે બેસીને રસ્તા તરફ જોઈ રહી હતી. કારણ કે તેને વિશ્વાસ હતો કે એક દિવસ તેનો દીકરો જરૂર પાછો આવશે. મનોજ શહેરમાં પહેલી વાર આવ્યો ત્યારે તેને બધું નવાઈ લાગતું હતું. ઊંચી ઇમારતો, મોટા મોટા રસ્તાઓ, ચમકતી લાઈટો, ગામથી આખું અલગ દુનિયા હતી. શરૂઆતમાં મનોજને પોતાની માં બહુ યાદ આવતી હતી. તે દર અઠવાડિયે ફોન કરીને પૂછતો, માં, તું કેમ છે? દયાબેન ખુશ થઈને કહેતી, હું સારી છું બેટા, તું તારી નોકરી સારી રીતે કર. એક દિવસ દયાબેન બોલી, બેટા, ઓટલીનું કામ હજુ અધૂરું છે. તું જ્યારે આવશે ત્યારે આપણે સાથે પૂરું કરાવીશું. મનોજ બોલ્યો, હા માં, હું જલ્દી આવીશ. પરંતુ શહેરની જિંદગી ધીમે ધીમે મનોજને બદલવા લાગી. તેના નવા મિત્રો બન્યા, નવી દુનિયા મળી, કામમાં વ્યસ્તતા વધી ગઈ. હવે તે પહેલા જેટલો ફોન પણ કરતો ન હતો. ગામમાં દયાબેન દરરોજ સાંજે અધૂરી ઓટલી પર બેસતી. તે રસ્તા તરફ જોઈને વિચારતી, કદાચ આજે મનોજ આવી જશે. પણ દિવસ પસાર થઈ જતા. એક દિવસ પડોશની કાકીએ પૂછ્યું, દયાબેન, ઓટલીનું કામ કેમ અધૂરું છે? દયાબેન ધીમે બોલી, મારો દીકરો આવશે ત્યારે પૂરું કરાવીશું. વર્ષો પસાર થવા લાગ્યા. મનોજ હવે શહેરમાં સારી નોકરી પર હતો. તેણે ત્યાં નવું ઘર પણ લઈ લીધું.
થોડા સમય પછી તેના લગ્ન પણ થઈ ગયા. પરંતુ આ બધા બદલાવ વચ્ચે ગામની અધૂરી ઓટલી અને તેની રાહ જોતી માં મનોજના જીવનમાં ધીમે ધીમે દૂર થવા લાગી. અને દયાબેન હજુ પણ દરરોજ એ જ જગ્યાએ બેસીને એક જ વાત વિચારે, મારો દીકરો આવશે અને આપણે આ ઓટલી પર સાથે બેસીશું. પણ તેને ખબર ન હતી કે સમય ક્યારેય રાહ જોનાર માટે ખૂબ કઠોર બની જાય છે. ગામમાં દયાબેન માટે દરેક દિવસ લગભગ એક સરખો જ હતો. સવારમાં વહેલી ઉઠવું, ઘરના નાના મોટા કામ કરવા અને પછી થોડું ખેતરમાં જઈને કામ કરવું. પરંતુ સાંજ પડતા જ દયાબેનનો એક ખાસ સમય હતો. તે ઘરના આગળ આવેલી અધૂરી ઓટલી પર બેસી જતી. ઓટલી અડધી બનેલી હતી. થોડા ઈંટો ગોઠવાયેલા, થોડું સિમેન્ટ સુકાઈ ગયેલું. એવું લાગતું હતું કે જાણે કોઈ સપનું વચ્ચે જ અટકી ગયું હોય. દયાબેન દરરોજ રસ્તા તરફ જોઈ રહી હતી. ક્યારેક ગામમાં બસ આવતી ત્યારે તે ઊભી થઈ જતી. તેના દિલમાં આશા જાગતી, કદાચ આજે મારો મનોજ આવ્યો હશે. પરંતુ બસમાંથી અન્ય લોકો ઉતરતા, મનોજ ક્યારેય ઉતરતો ન હતો. પડોશમાં રહેતા રમેશ કાકા એક દિવસ બોલ્યા, દયાબેન, તું રોજ અહીં શા માટે બેસે છે? દયાબેન ધીમે સ્પીચ કરીને બોલ્યું, મારો દીકરો શહેરથી આવશે. અમે બંને અહીં બેસીને ચા પીશું. રમેશ કાકા કંઈ બોલ્યા નહીં. તેમને ખબર હતી કે શહેર ગયેલા ઘણા લોકો પછી ગામ પાછા ઓછા આવે છે. સમય પસાર થતો ગયો. એક દિવસ દયાબેનને મનોજનો ફોન આવ્યો. ઘણા દિવસ પછી દીકરાનો અવાજ સાંભળીને તેની આંખોમાં ખુશીના આંસુ આવી ગયા. બેટા, તું કેમ છે? મનોજ બોલ્યો, હું સારો છું માં. અહીં કામ બહુ છે. દયાબેન ધીમે પૂછ્યું, બેટા, તું ક્યારે ઘરે આવશે? થોડીક ક્ષણ માટે ફોનની બીજી બાજુ શાંતિ રહી. પછી મનોજ બોલ્યો, હજુ થોડો સમય લાગી જશે. દયાબેન બોલી, ચાલે બેટા, હું રાહ જોઈશ. ફોન બંધ થયા પછી દયાબેન ફરી ઓટલી પર આવીને બેસી ગઈ. તે ધીમે બોલી, આ ઓટલી પર તારી રાહ જોઈ રહી છે બેટા. સૂરજ ધીમે ધીમે ઢળી ગયો અને ગામના આ નાનકડા ઘરની આગળ એક માં હજુ પણ પોતાના દીકરાની રાહ જોઈ રહી હતી. શહેરમાં મનોજનું જીવન હવે સંપૂર્ણ બદલાઈ ગયું હતું. સારી નોકરી, મોટું ઘર અને નવી દુનિયા, બધું જ તેને વ્યસ્ત રાખતું હતું. તેના લગ્ન પણ થઈ ગયા હતા. તેની પત્નીનું નામ રીના હતું. રીના શહેરમાં મોટી થઈ હતી અને ગામની સરળ જિંદગી તેને ખાસ ગમતી ન હતી. એક દિવસ રીનાએ મનોજને પૂછ્યું, તમે ક્યારે ગામ જાઓ છો? મનોજ થોડું વિચારી કરીને બોલ્યો, હા, ક્યારેક. રીના બોલી, મને ગામમાં રહેવું પસંદ નથી. ત્યાં કોઈ સુવિધા નથી. મનોજ ચૂપ રહી ગયો. તેના મનમાં તેની માં અને ઘરની આગળ આવેલી અધૂરી ઓટલી યાદ આવી. પણ શહેરની ચમક મેં યાદો ધીમે ધીમે ધૂંધળી થવા લાગી. ગામમાં દયાબેન હજુ પણ એ જ રીતે જીવન જીવી રહી હતી. એક દિવસ ભારે વરસાદ પડ્યો. પાણીના કારણે અધૂરી ઓટલીની કેટલીક ઈંટો તૂટી ગઈ. દયાબેન ધીમે જઈને તૂટી ગયેલી ઈંટો ગોઠવવા લાગી. તે બોલી, મનોજ આવશે ત્યારે આ ઓટલી ફરીથી બનાવીશું. પણ તેની આંખોમાં થોડું દુઃખ દેખાતું હતું. તે દિવસે દયાબેનને થોડી તબિયત પણ ખરાબ લાગી. પણ તેણે કોઈને કહ્યું નહીં. સાંજ પડતા
તે ફરી ઓટલી પાસે આવીને બેસી ગઈ. પડોશની કાંતા કાકીએ પૂછ્યું, દયાબેન, તું દરરોજ અહીં શા માટે બેસે છે? દયાબેન ધીમે બોલી, મારો દીકરો શહેરથી આવશે અને આપણે અહીં બેસીને ચા પીશું. કાંતા કાકીની આંખોમાં આંસુ આવી ગયા, કારણ કે ગામના બધાને સમજાઈ ગયું કે આ ઓટલી હંમેશા માત્ર ઈંટો અને સિમેન્ટની નથી, એ એક માની આશા છે. પણ સમય હજુ પણ આગળ વધી રહ્યો હતો અને શહેરમાં મનોજ પોતાની દુનિયામાં વધુ વ્યસ્ત થતો જઈ રહ્યો હતો. સમય ધીમે ધીમે આગળ વધી રહ્યો હતો. ગામમાં દયાબેન હવે વધુ એકલી લાગી હતી. સવારે તે પોતાના ઘરના કામ કરતી, થોડું ખેતરમાં જતી, પણ હવે તેની તાકાત પહેલા જેવી રહી ન હતી. ઉંમર વધી રહી હતી અને રાહ પણ લાંબી થઈ જઈ. દરરોજ સાંજે દયાબેન હજુ પણ અધૂરી ઓટલી પર બેસતી. ક્યારેક તે પોતાના હાથથી ઈંટોને સ્પર્શ કરતી અને ધીમે બોલતી, મનોજ આવશે ને તો આપણે આ ઓટલી પૂરી બનાવીશું. પડોશના બાળકો ક્યારેક ત્યાં રમવા આવતા. દયાબેન તેમને જોઈને હસતી. એક નાનો છોકરો એક દિવસ પૂછે છે, દાદી, આ ઓટલી અધૂરી કેમ છે? દયાબેન સ્મિત કરીને કહ્યું, મારો દીકરો આવશે ત્યારે પૂરી થશે. બાળકને એ વાત સમજાતી ન હતી, પણ તે હસીને દોડી જતો. રાત્રે જ્યારે દયાબેન એકલી ઘરમાં સૂતી ત્યારે તેને પોતાના દીકરાની ઘણી યાદ આવતી. તે ઘણીવાર જૂના ફોટા કાઢીને જોતી. એક ફોટામાં નાનો મનોજ તેની સાથે ઓટલી પાસે બેઠો હતો. દયાબેન ફોટા તરફ જોઈને બોલી, બેટા, તું ક્યારે આવશે? ના, એ વ્યસ્ત હશે. કાંતા કાકીએ દિલમાં વિચાર્યું, કેટલી મોટી હોય છે માની મમતા. દુઃખમાં પણ દીકરાને તકલીફ નથી આપતી. તે રાત્રે દયાબેન ફરી ઓટલી પાસે આવીને બેસી ગઈ. ચાંદ આકાશમાં ચમકી રહ્યો હતો. દયાબેન ધીમે બોલી, ભગવાન, એકવાર મારા દીકરાને મોકલી દેજો. મારા એની સાથે આ ઓટલી પર બેસવું છે. પણ સમય હજુ પણ શાંત હતો અને રસ્તાઓ હજુ પણ ખાલી હતા. એક દિવસ ગામમાં રમેશ કાકા શહેર જઈ રહ્યા હતા. તેમણે વિચાર્યું કે મનોજને મળી આવવું જોઈએ. શહેરમાં પહોંચીને તેઓ મનોજના ઘેર ગયા. મનોજ તેમને જોઈને ખુશ થયો. અરે રમેશ કાકા, તમે અહીં? રમેશ કાકા બેઠા અને થોડું વાતચીત કર્યા પછી ધીમે બોલ્યા, બેટા, તારી માં હવે બહુ એકલી રહે છે. મનોજ થોડો ચૂપ થઈ ગયો. રમેશ કાકા આગળ બોલ્યા, તને ખબર છે, તારી માં દરરોજ એ અધૂરી ઓટલી પર બેસીને તારી રાહ જુએ છે. મનોજને થોડું આશ્ચર્ય થયું. હજુ પણ? રમેશ કાકા બોલ્યા, હા, અને તેને એક વાત કદાચ ખબર નથી. મનોજ ઉત્સુક થઈને પૂછે છે, કઈ વાત? રમેશ કાકા ધીમે બોલ્યા, એ ઓટલી માટે તારી માએ ઘણા વર્ષો સુધી પૈસા બચાવ્યા હતા. ઘણીવાર તેણે પોતે ખાવાનું છોડીને પણ પૈસા બચાવ્યા. મનોજના ચહેરા પર ગંભીરતા આવી ગઈ. રમેશ કાકા આગળ બોલ્યા, તે કહેતી હતી કે જ્યારે મનોજ શહેરથી પાછો આવશે ત્યારે અમે બંને એ ઓટલી પર બેસીને ચા પીશું. આ વાત સાંભળીને મનોજના દિલમાં કંઈક હલચલ થઈ. તેને પોતાના બાળપણના દિવસો યાદ આવ્યા. તે અને તેની માં સાંજે ઘરની સામે બેસીને વાતો કરતા. રમેશ કાકા અંતમાં બોલ્યા, બેટા, પૈસા અને નોકરી બધું મહત્વનું છે, પણ માની રાહ એ બધાથી મોટી હોય છે. તે દિવસે રમેશ કાકા પાછા ગામ આવી ગયા. મનોજ આખી રાત ઊંઘી શક્યો. તેના મનમાં એક જ દ્રશ્ય ફરી રહ્યું હતું.
એ અધૂરી ઓટલી અને તેની રાહ જોતી તેની માં. રમેશ કાકાની વાતો પછી મનોજ આખી રાત વિચારોમાં ડૂબેલો રહ્યો. તેને પોતાની માં યાદ આવતી રહી. તેને યાદ આવ્યું કે બાળપણમાં સાંજે તે અને તેની માં ઘરની આગળ બેસીને ચા પીતી. માં હંમેશા કહેતી, એક દિવસ આપણે અહીં મોટી ઓટલી બનાવીશું. સવારે મનોજ ઓફિસ જવા તૈયાર થયો, પણ તેનું મન કામમાં નહોતું લાગતું. તે વિચારતો રહ્યો, માં એટલા વર્ષોમાં ગામ કેમ નથી ગયો? તે દિવસે મનોજે નક્કી કર્યું કે હવે તે ગામ જશે. બીજી તરફ ગામમાં દયાબેનની તબિયત હવે પહેલા જેવી રહી નહોતી. ઉંમર અને એકલતા તેને નબળી બનાવી દીધી હતી. પણ એક વસ્તુ હજુ બદલાઈ નહોતી. દરરોજ સાંજે અધૂરી ઓટલી પર બેસવાની તેની આદત. તે દિવસ પણ દયાબેન ધીમે ચાલીને ઓટલી પાસે આવી. આકાશમાં સૂરજ ઢળી રહ્યો હતો. રસ્તો શાંત હતો. દયાબેન રસ્તા તરફ જોઈને ધીમે બોલી, મનોજ, તું ક્યારે આવશે બેટા? તેની આંખોમાં આંસુઓ હજુ જીવંત હતી. એ જ સમયે ગામમાં એક બસ આવીને ઊભી રહી. બસમાંથી ઘણા લોકો ઉતર્યા. દયાબેન ધીમે ઊભી થઈ અને ધ્યાનથી જોવા લાગી. થોડા સમય પછી બસમાંથી એક યુવાન નીચે ઉતર્યો. દયાબેનની આંખો પહોળી થઈ ગઈ, કારણ કે મનોજ હતો. તે ધીમે ધીમે પોતાની માં તરફ ચાલતો આવ્યો. દયાબેનની આંખોમાં ખુશીના આંસુ આવી ગયા. બેટા, તું આવી ગયો? મનોજ તેની માની સામે ઊભો રહ્યો. તેને સમજાઈ ગયું કે વર્ષની રાહ કેટલી લાંબી હોય છે. મનોજ ધીમે ધીમે પોતાની માં તરફ ચાલતો આવ્યો. દયાબેન તેને જોઈને ખુશીથી રડી પડી. બેટા, તું ખરેખર આવી ગયો? મનોજે પોતાની માને ચાંપીને પકડી લીધી. તેની આંખોમાં પણ આંસુ આવી ગયા. તે ધીમે બોલ્યો, માં, મને માફ કરી દે, હું બહુ મોડો આવ્યો. દયાબેન સ્મિત કરીને બોલી, બેટા, માં માટે સંતાન ક્યારેય મોડું નથી. બંને થોડો સમય શાંતિથી ઊભા રહ્યા. પછી મનોજે આસપાસ નજર કરી. ઘરની આગળ એ જ અધૂરી ઓટલી હજુ પણ ઊભી હતી. ઈંટો થોડી તૂટી ગઈ હતી. સિમેન્ટ પણ સુકાઈ ગયું હતું. મનોજની આંખોમાં દુઃખ આવી ગયું. તે બોલ્યો, માં, આપણે આવતીકાલે જ આ ઓટલી પૂરી બનાવીશું. દયાબેન ખુશ થઈ ગઈ. તે રાત્રે ઘણા વર્ષો પછી દયાબેનને શાંતિથી ઊંઘ આવી. બીજે દિવસે મનોજ મિસ્ત્રીને બોલાવવા આવ્યો. પરંતુ જ્યારે તે પાછો આવ્યો ત્યારે દયાબેન ઓટલી પાસે શાંતિથી બેઠી હતી. તેના ચહેરા પર સ્મિત હતું, પણ આંખો બંધ હતી. મનોજ દોડી આવ્યો, માં, માં. પરંતુ દયાબેન હવે આ દુનિયામાં ન હતી. તેની છેલ્લી ઈચ્છા માત્ર એટલી જ હતી કે તે પોતાના દીકરાની સાથે ઓટલી પર બેસે. મનોજની આંખોમાં આંસુ વહેવા લાગ્યા. થોડા દિવસ પછી મનોજે આખી ઓટલી સુંદર રીતે બનાવડાવી. દરરોજ સાંજે તે ઓટલી પર બેસે છે, પણ હવે તેની બાજુમાં ખાલી જગ્યા રહે છે, કારણ કે ઓટલી તો હવે પૂરી થઈ ગઈ છે. પણ માની સાથે બેસવાની ઈચ્છા હંમેશા માટે અધૂરી રહી છે. માતા પિતા આપણા માટે આખું જીવન રાહ જુએ છે, પરંતુ ઘણીવાર આપણે પાછા આવીએ ત્યારે સમય હાથમાંથી નીકળી ગયો હોય છે. જો દોસ્તો તમને આવા વિડીયો જોવા ગમતા હોય તો તમે અત્યારે જ લાઈક, શેર અને સબસ્ક્રાઈબ કરો, જેથી કરીને તમને આવા વિડીયો મળતા રહે.